હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલી વાયરમેન ભરતી વિશે। દોસ્તો, તમે આ જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નોટિફિકેશન અહીંયા બહાર પાડવામાં આવી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક્ષક એન્જિનિયર વિદ્યુત ગાંધીનગરની કચેરી હસ્તકની વાયરમેન વર્ગ 3 સર્ગની ટોટલ 66 જગ્યાઓ માટે અહીંયા સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવી રહ્યા છે। કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો? તો 11/6 થી તમારે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને 25/6/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ભરતીની અંદર ઓનલાઈન તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તમારી ઉંમર કેટલી હોવી જોઈએ, શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, પરીક્ષા પદ્ધતિ કઈ રીતની રહેશે, એ તમામ માહિતી વિશે તમને આ વિડીયોની અંદર વાત કરવાનો છું। આ ભરતીની અંદર તમે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકો છો એ માહિતી પણ આ વિડીયોમાં તમને આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો, સૌપ્રથમ વાત કરીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 311 ને લઈને જે વાયરમેન વર્ગ 3 ની જે સીધી ભરતીથી ટોટલ 66 જગ્યાઓ માટે અહીંયા ભરતી બહાર પાડવામાં આવી છે। તમે જોઈ શકો છો ટોટલ જે જગ્યાઓની જે વિગત છે તમે જોઈ શકો છો। કુલ ટોટલ જગ્યા છે 66 અને કક્ષાવાર જગ્યાઓ તમે અહીંયા જોઈ શકો છો જે બિન અનામત માટે છે। કક્ષાવાર જગ્યા પૈકી અહીંયા મહિલાઓ માટે જે જગ્યાઓ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો। ટોટલ અહીંયા જે જગ્યાઓ છે 66 જગ્યાઓ માટે અહીંયા જે ભરતી બહાર પાડવામાં આવી છે। હવે વાત કરીએ કે જો આ ભરતીની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? તો જોઈ શકો છો તમે વાયરમેન તરીકે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય ભરતીની ઉંમર જે તમારી હોવી જોઈએ 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષથી વધારે ના હોવી જોઈએ। 18 થી 33 વર્ષની વચ્ચે તમારી અહીંયા ઉંમર હોવી જોઈએ। તમે જોઈ શકો છો અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ। હવે વાત કરીએ કે જો તમે આ ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમારી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? શૈક્ષણિક લાયકાત તમે અહીંયા જોઈ શકો છો મિનિમમ 2 યર્સ સર્ટિફિકેટ કોર્સ ફોર વાયરમેન। તમે વાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ મિનિમમ 2 વર્ષનો, તો તમે આ વાયરમેનની ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અથવાની અંદર તમે શૈક્ષણિક લાયકાતમાં જોઈ શકો છો ઇલેક્ટ્રિશિયન તરીકે તમારી અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર તમે ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ, જે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હોય। સાથે એ જોઈ શકો છો તમને અહીંયા બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જોઈએ। સાથે જે લેંગ્વેજનું જે નોલેજ હોવું જોઈએ તમે જોઈ શકો છો ભાષા તમને ગુજરાતી અને હિન્દી બંને આવડતી હોવી જોઈએ, તો જ તમે અહીંયા વાયરમેન ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। આ વાત કરી શૈક્ષણિક લાયકાત વિશે। જો તમે વાયરમેનની ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમને પગાર કેટલો ચૂકવવામાં આવશે એ વિશે માહિતી જોઈએ। જો તમે વાયરમેન ભરતીની અંદર અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો છો અને તમારું સિલેક્શન થાય છે તો પ્રથમ 5 વર્ષ માટે તમે જોઈ શકો છો તમને 26,000 દર મહિને અહીંયા ચૂકવવામાં આવશે પગાર તરીકે। તો પહેલા 5 વર્ષ તમને 26,000 પગાર ચૂકવવામાં આવશે। 5 વર્ષ પછી તમારો જે પગાર છે 7મા પગાર પંચ પ્રમાણે તમે જોઈ શકો છો 19,900 થી અહીંયા 63,200 વચ્ચે તમારો કરી દેવામાં આવશે। એટલે પ્રથમ 5 વર્ષ માટે તમને 26,000 ચૂકવવામાં આવશે જો તમે વાયરમેન ભરતીની અંદર સિલેક્ટ થઈ જાઓ છો। હવે જો તમે આ ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમારી પરીક્ષા પદ્ધતિ કઈ રીતની રહેશે? તો પરીક્ષા પદ્ધતિ તમે અહીંયા જોઈ શકો છો તમારી પરીક્ષા જે લેવામાં આવશે એ એક તબક્કામાં હેતુલક્ષી MCQ બેઝ તમારી પરીક્ષા લેવામાં આવશે અને CBRT OMR પદ્ધતિથી તમારી પરીક્ષા અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષા જે 2 પાર્ટની અંદર લેવામાં આવશે, પાર્ટ A અને પાર્ટ 2 બે ભાગમાં લેવામાં આવશે। તમે જોઈ શકો છો પાર્ટ A ની અંદર તમે જોઈ શકો છો તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન જે 30 ગુણનું તમને પૂછવામાં આવશે। ગાણિતિક કસોટીઓ તમારી 30 ગુણની પૂછવામાં આવશે। એમ ટોટલ અહીંયા 60 માર્કની અંદર પાર્ટ A ની અંદર તમને પરીક્ષા પૂછવામાં આવશે જે ટોટલી અહીંયા MCQ અને CBRT એટલે કે OMR બેઝ તમારી પરીક્ષા રહેશે। પાર્ટ બી ની અંદર તમે જોઈ શકો છો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી, અંગ્રેજી, કોમ્પ્રિહેન્શન આવશે। ટોટલ એ 30 ગુણનું પૂછવામાં આવશે। સાથે અહીંયા સંબંધિત વિષયને તેની ઉપયોગિતાના લગતા પ્રશ્નો તમને પૂછવામાં આવશે એ ટોટલ 120 માર્કના છે। એમ ટોટલ અહીંયા પાર્ટ બી છે એ 150 ગુણનો અહીંયા પૂછવામાં આવશે। તો અહીંયા પાર્ટ એ અને પાર્ટ બી એમ તમે જોઈ શકો છો પાર્ટ એ 60 પ્રશ્નો અને પાર્ટ બી ની અંદર 150 પ્રશ્નો, એમ ટોટલ અહીંયા 210 પ્રશ્નો તમને પૂછવામાં આવશે। તો આ જે પરીક્ષા લેવામાં આવશે એ એક જ તબક્કાની અંદર લેવામાં આવશે એટલે પાર્ટ એ અને પાર્ટ બી બંને સંયુક્ત તમને 3 કલાકનો સમય આપવામાં આવશે તમે જોઈ શકો છો અને MCQ પદ્ધતિ તમારી અહીંયા પરીક્ષા લેવામાં આવશે। જો તમે અહીંયા ખોટા જવાબ આપો છો તો નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અહીંયા અપનાવવામાં આવશે। હવે દોસ્તો વાત કરીએ કે જો તમે વાયરમેન ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમારે પરીક્ષા ફી કેટલી ભરવાની રહેશે? તો પરીક્ષા ફી તમે જોઈ શકો છો પ્રાથમિક પરીક્ષા માટે અહીંયા બિન અનામત વર્ગ 500 રૂપિયા તમારી પરીક્ષા ફી લેવામાં આવશે અને જે અનામતની અંદર આવે છે SC ST OBC એ લોકોને અહીંયા 400 રૂપિયા ફી ભરવાની રહેશે। નીચે તમે જોઈ શકો છો અહીંયા અગત્યની વાત કહેવામાં આવી છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી અહીંયા પરત મળવાપાત્ર રહેશે। વાયરમેનની ભરતીની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરો છો તો બિન અનામત માટે અહીંયા 500 રૂપિયા છે અને જે અનામતની અંદર આવે છે તે લોકોને 400 રૂપિયા ફીસ ભરવાની રહેશે અને જો તમે પરીક્ષામાં ઉપસ્થિત રહો છો પરીક્ષા ફી એ પરત આપવામાં આવશે।
પરીક્ષા ફી જે છે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. અહીં તમે જોઈ શકો છો પરીક્ષા ફી ઓનલાઈન માધ્યમથી તમારે ભરવાની છે અને પરીક્ષા ફી ભરવાની જે છેલ્લી તારીખ છે 28/6/2025 છે. હવે વાત કરીએ કે જો તમે વાયરમેન્ટ ભરતીની અંદર અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમારે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલી વાયરમેન ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જવાનું છે અને સર્ચ કરવાનું છે ઓજસ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને અહીંયા જોવા મળશે. તે વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ઓજસની વેબસાઇટ પર આવો છો તો તમારે વાયરમેનની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે નીચે જવાનું છે. વેબસાઇટની અંદર નીચે જઈને તમારે જવાનું છે કરંટ એડવર્ટાઇઝમેન્ટની અંદર. તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન જોવા મળે છે. તે ઓપ્શન પર તમારે અહીંયા વ્યૂ ઓલના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. વ્યૂ ઓલના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે લિસ્ટ ઓફ કરંટ એડવર્ટાઇઝમેન્ટ. તો તમારે નીચે તમે જોઈ શકો છો અહીંયા સિલેક્ટનો ઓપ્શન તમને જોવા મળે છે. તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સિલેક્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે 3 ઓપ્શન તમને જોવા મળશે. તો આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતી છે વાયરમેન ભરતી. તો આપણે અહીંયા GSSB તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઓપ્શન તમને જોવા મળે છે. તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સિલેક્ટ કરશો એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલી જે પણ ભરતી હશે તમને જોવા મળશે. તો તમારે નીચે જવાનું છે અને તમે જોઈ શકો છો અહીંયા વાયરમેન ક્લાસ 3 ની તમને ભરતી જોવા મળે છે. તો અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે અહીંયા પેજને થોડું સ્લાઇડ કરવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા એપ્લાયનું બટન તમને જોવા મળે છે. તો સીધું તમારે અહીંયા એપ્લાયના બટન પર ક્લિક કરવાનું છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે. જેવું તમે એપ્લાય નાવના બટન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો વાયરમેન ક્લાસ 3 તેની અંદર તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ તમને જોવા મળે છે. જે જાહેરાત ક્રમાંક 311 અંતર્ગત આ ભરતી બહાર પાડવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. તો અહીંયા જે પગાર તમને ચૂકવવામાં આવશે 26,000 છે. 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે. ઉંમર કેટલી હોવી જોઈએ? 18 થી 33 વર્ષ હોવી જોઈએ. નીચે તમે માહિતી અમુક આપેલી છે જોઈ શકો છો. હવે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે વાયરમેનની અંદર સીધું જ તમારે એપ્લાય નાવના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે એપ્લાય નાવના બટન પર ક્લિક કરશો એટલે વાયરમેન ક્લાસ 3 અંતર્ગત તમારું ફોર્મ અહીંયા ઓપન થઈ જશે. દોસ્તો વાયરમેનની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છો તો તમે તૈયારી માટે જે પણ બુક્સની તમારે જરૂર પડશે એ બુક્સ હું તમને અહીંયા વિડીયોની અંદર ટેગ કરી દઈશ. જે બુક્સ તમે ઓનલાઈન મંગાવીને આ પરીક્ષાની તૈયારી કરી શકો છો. તો બુક્સ તમને અહીંયા ટેગ પ્રોડક્ટની અંદર મળી જશે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલી વાયરમેન ભરતીની અંદર કોણ કોણ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે, તમારી ઉંમર કેટલી હોવી જોઈએ, શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, કોણ કોણ આ ફોર્મ ભરી શકે છે અને પરીક્ષા પદ્ધતિ કઈ રીતની રહેશે. અને જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમારે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. આ બધી જ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.